હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં હશો? તો વાણી એન્ડ ફેમિલીમાં તમારા બધાનું સ્વાગત છે. આજે હું છે ને દમાલાનું શાક બનાવું છું, ગ્રેવીવાળું. તો કાલ હું શાક લેવા ગઈ હતી તો નાના નાના બટેટા જોયા તો મને મગજમાં યાદ આવ્યું કે હું કાલ ગ્રેવીનું શાક કરી નાખું. વાણી કીધું ને કહેતી હતી દમાલું કર. તો આજે હું દમાલું કરું છું. આપણી ગ્રેવીની બધું તૈયાર થઈ ગયું છે. હવે પછી સોતળવાની જ છે ને બટેટા આપણે છે તેલમાં સોતરી લઉં છું. તમને દેખાડી શકું, તમે જોઈ શકો. આ બટેટા આપણે સોતરી લેશું બ્રાઉન કલરના થાય ત્યાં સુધી. તો આપણે જ્યારે ગ્રેવી કરીને તો એકદમ સરસ શાઇનિંગમાં આવી જાય બટેટામાં, અને સરસ એકદમ તૂટી ન જાય, અને સરસ અને ફ્રેશ લાગે, અને એકદમ તાજા ને એવા હોય ને એકદમ સ્પાઇસી લાગે. એમાં થોડોક સરસ મસાલો ચડી જાય અંદર, એટલે આપણે તળીને આવી રીતે બ્રાઉન કલરના કરવાના છે. સહેજ તળવાના છે, બહુ એકદમ લાલ નથી કરવાના. થોડુંક બોલવામાં મને મોઢામાં ચાંદી પડી છે, એટલે થોડુંક બોલવામાં આમ તેમ થશે, તો તમે સ્વીકારી લેજો. આ આપણી ગ્રેવી છે, પીસાઈ ગયું છે બધું બરોબર. પછી આપણે છેલ્લે આ બટેટાનું સોતરાઈ જાય પછી આપણે એનો મસાલો કરીને તમને દેખાડું. સોતળાઈ ગયા છે, તે તળી નાખ્યા છે એટલા માટે. તો તમે જોઈ શકો છો, આવા રીતે બ્રાઉન કરવાના છે, ત્યાં સુધી આપણે તળવાના છે. થાય છે ત્યાં તમને હું રેસીપી બધું કહી દઉં. તો આ જ મેં કાંદા, લસણ, આદુ, મરચાં, લીલી મરચી નાખી છે. એની સાથે આપણે મગજતરીના પણ બી પણ નાખી શકાય છે, કાજુ પણ થોડાક નાખી શકાય છે. કાજુ ન હોય તો ખસખસ પણ થોડાક આપણે નાખી શકીએ. તેની હિસાબે ગ્રેવીનો મસાલો છે તે ઘાટો થાય છે બરોબર. તો મારી પાસે મેં ઓપ્શન હતો થોડુંક, મેં આમાં ખસખસ નાખી દીધા છે, થોડાક અમથા ખસખસ ને થોડાક કાજુ, બધું એકારે વાટી લીધું છે. તો હવે હું તેલ તો આગળ તમે બન્યા રહ્યો. મારા વિડીયો તમને કેવા લાગે છે? તો તમે કોઈ લાઇક નથી કરતો, એટલી કંજુસાઈ કરો છો. લાઇક નથી કરતા, શેર નથી કરતા. અમારે હિન્દીમાં વિડીયો બનાવવા પડશે. ગ્રેવી આમાં નાખી દઉં છું. આ ગ્રેવી થવા આવી છે બરોબર. ધીમા તાપે આપણે શેકાય છે. વાણીબેન ચલાવે છે ગ્રેવીને. હવે એમાં આપણે જેને પંજાબી મસાલો ભાવતો હોય એમાં પંજાબી ગ્રેવીનો મસાલો આવે છે એ પણ નાખી શકાય છે, અને આલુ દમાલુનો મસાલો આવે છે એ પણ નાખી શકાય છે. પછી હા, કાશ્મીરી લાલ મરચું નાખવાનું, એનાથી કલર નાખી દે. હજી નાખ, આખું જ નાખી દઉં. આખું નાખી દઉં બસ. એમાં એક ચમચી જતી મોટી. લાવો મને ધીમો રાખ. હા બસ. એટલે આનાથી કાશ્મીરી અમે મરચું વાપરી છીએ, તેનાથી સરસ કલર આવે છે. અને તીખાશ પણ અમે તીખું બહુ નથી થતું, એટલે બહુ તીખું નથી ખાતા. પછી મને ખુશ ચાંદા પડી જાય. હા, મને ચાંદું પેલું જીભમાં થોડાક લોચા પડે છે જીભમાં. મને અહીંયા હા. અને મારો આઉટફિટ સોરી રોજ આ જ પહેરું છું, કેમ કે કમ્ફર્ટ ઝોનની બહાર વારથી હવાતું નથી. વાણીબેન રોજ ધોઈ નાખ કુર્તી પહેરલે, આટલા કપડા છે. જે ગમે એ જ પહેરવાનું. ખાવા દે. અરે પણ આમાં ચોટી ઉભી રહે, હું કાઢી દઉં છું. હું રોટલીનું કરી નાખું. હાલા. હા, હવે હું તમને પાછો થઈ જાય એટલે પાછું બતાવું. રોટલીનો લોટ બનાવું. તો ચાલો દોસ્તો, આપણો આ રેસીપી દમાલું તૈયાર થઈ ગયું છે, અને સ્વાદમાં પણ બહુ મસ્ત થયું છે. અને જ્યારે આપણે બટેટા બાફ્યા હતા ત્યારે થોડા આપણે નાના કાપા મૂકી દીધા હતા, એની હિસાબે તળાઈ જાય, અને પછી એનો જે બધો મસાલો છે આ ગ્રેવીનો તે બટેટાની અંદર પણ સરસ ચડી જાય. તો બટેટા પણ સરસ થઈ ગયા છે, અને તમે ગ્રેવી જોઈ શકો છો. આપણે કોથમરીને બધું સરસ છાંટી દીધું છે. તો કોને કોને દમાલું ભાવે તે મને કોમેન્ટમાં કહેજો.
મારી રેસીપી તમને કેવી લાગી હોય એ પણ કહેજો. તમે લોકો કેવી રીતે કરો છો એ પણ અમને સજેસ્ટ કરજો. સજેસ્ટ સોરી હો, માં આવી ગઈ છે ગરમ ગરમ ચા પીધો તો એમાંથી લાલ થઈ ગઈ છે એટલે બહુ બોલાતું નથી. તો ચાલો બાય. વાણી એન્ડ ફેમિલીમાં તમારું બધાનું જય શ્રી કૃષ્ણ. બાય બાય.